ધનસુરાના રમોસ નજીક કોલ્ડ સ્ટોરેજમાં ગેસ લીકેજ કાબૂમાં આવી ગયું છે। શ્રીરામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થયો હતો। મોડાસા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી અને લીકેજ પર કાબુ મેળવવામાં આવ્યો છે। પાણીનો મારો ચલાવીને ગેસ નીચે બેસાડવામાં આવ્યો હતો। જો કે આ ગેસ લીકેજ કેવી રીતે થયો તે તપાસનો વિષય છે, પરંતુ હાલ તો રાહતના સમાચાર એ છે કે આ ગેસ લીકેજ કાબૂમાં આવી ગયું છે। અહીં એમોનિયા ગેસ લીકેજ થયો હતો। શ્રીરામ કોલ્ડ સ્ટોરેજમાં અહીં ગેસનું સ્ટોરેજ થતું હતું અને એમોનિયા ગેસ લીકેજ થતા ચિંતાનો વિષય બની ગયો હતો। જો કે મોડાસા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગેસ લીકેજ પર કાબુ મેળવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિપુલ રાણા જોડાઈ ગયા છે। વિપુલ, ગેસ લીકેજ પર તો કાબુ મેળવી લેવાયો છે, પરંતુ આ એમોનિયા ગેસ જે લીક થઈ ગયું છે, આસપાસ ફેલાઈ રહ્યું છે, કેટલું મોટું નુકસાન થઈ શકે છે, તેનું શું થશે? જી બિલકુલ, ધનસુરાના રમોસ નજીક એક કોલ્ડ સ્ટોરેજમાં ગત રાત્રિ દરમિયાન ગેસ લીકેજની ઘટના બની હતી। ગેસ લીકેજના કારણે આજુબાજુ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે સમગ્ર મામલે જે મોડાસા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને રાત્રે જ આ જે ગેસ લીકેજ છે તેના પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। મોડી રાત્રે આ ગેસ લીકેજની ઘટના ઉપર કાબુ મેળવી લેવાયો હતો અને અત્યારે પરિસ્થિતિ બિલકુલ કાબુ હેઠળ જોવા મળી રહી છે। જી જી વિપુલ, આભાર આપનો।